રાજકોટમાં બંગાળી કારીગરોના રજીસ્ટ્રેશન ન કરાવનારા વેપારી સામે તવાઈ બોલાવવામાં આવી। સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીએ દરોડા પાડી ચેકિંગ શરૂ કર્યું। રાજકોટ એસઓજીએ ચેકિંગ કરી છેલ્લા 6 દિવસમાં 27 જેટલા કેસ નોંધ્યા છે। એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ સહિતની ફરિયાદ નોંધી છે। રાજકોટ સોની બજારના અસંખ્ય બંગાળી કારીગર કામ કરે છે। આ વર્ષે બંગાળી કારીગરોના સ્વાંગમાં આતંકીઓ ઝડપાયા હતા। રાજકોટની સોની બજારમાં અત્યારે એસઓજીના ટીમના દરોડા છે તે પડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતની ટીમો છે અત્યારે ચેકિંગ માટે પહોંચી છે। આ દ્રશ્ય છે કે બંગાળી કારીગરને લઈને અત્યારે જે રીતના સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કે જે રીતના ગયા વર્ષે આતંકવાદી તરીકે પકડાયા હતા ત્યારે જે રજીસ્ટ્રેશન વગરના બંગાળી કારીગરો અત્યારે રહે છે તેને લઈને અત્યારે આ દ્રશ્યો છે કે અત્યારે રાજકોટની સોની બજારમાં અત્યારે એસઓજી ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફ્લો સહિતની ટીમો અત્યારે દરોડા છે તે પાડ્યા છે અને આ દરોડાના સીધા દ્રશ્યો છે કે જે સીધા દ્રશ્યો મેં દેખાડી રહ્યા છે કે જે પીઆઈ સાકરિયા સાહેબ છે તેઓ પહોંચ્યા છે। અત્યારે એસઓજી પીઆઈ સાકરિયા સાહેબ સહિતની ટીમો છે તે સર્ચ ઓપરેશન છે તે કરી રહી છે, કારણ કે જે બંગાળી કારીગરોએ રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તેના માલિકો સહિત સામે ગુનો નોંધવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આજે સોની બજારની જે વેપારીઓની જે દુકાનોની અંદર રહેતા બંગાળી કારીગરો છે તે બંગાળી કારીગરોએ જો રજીસ્ટ્રેશન ન કરાવ્યું હતું તેની સામે ગુનો દાખલ કરવો, ધરપકડ સહિતની કાર્યવાહી માટે અત્યારે એસઓજીની ટીમ, પેરોલ ફ્લોની ટીમ, તમામ ટીમો છે તે અત્યારે પહોંચી છે અને આ સીધા દ્રશ્યો છે કે અત્યારે તમામ લોકોનું ચેકિંગ કરવા માટે અત્યારે પહોંચ્યા છે। આ રાજકોટના સીધા દ્રશ્યો છે કે અત્યારે રાજકોટ એસઓજીની ટીમ છે ત્યારે ચેકિંગ છે તે કરી રહી છે અને આ સીધા દ્રશ્યો કે અત્યારે દુકાનની અંદર જે રજીસ્ટ્રેશન વગરના જે બંગાળી કારીગરો રહે છે તે બંગાળી કારીગરોનું ચેકિંગ છે તે હાથ ધર્યું છે। કોણે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું, બિનકાયદેસર રીતે રાજકોટમાં પ્રવેશ કર્યો છે, તેઓ અહીંયા કઈ રીતે રહે છે, તમામનું ચેકિંગ છે ત્યારે એસઓજીની ટીમ, પેરોલ ફ્લોની ટીમ, તમામ ટીમો છે તે કરી રહી છે। અને રાજકોટના સીધા હું આપને દ્રશ્યો દેખાડી રહ્યો હતો કે અત્યારે રાજકોટની સોની બજારની જે અંદર જુદી જુદી દુકાનો આવેલી છે ત્યાં અત્યારે એસઓજીની ટીમ, પેરોલ ફ્લો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચેકિંગ છે તે શરૂ કર્યું છે। કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મયડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ। તો સોની બજારમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ દ્વારા રાજકોટમાં ચેકિંગ કરવામાં આવ્યું છે। રાજકોટ એસઓજીએ ચેકિંગ કરી છેલ્લા 6 દિવસમાં 27 જેટલા કેસ નોંધ્યા છે। એ ડિવિઝન પોલીસે જાહેરનામા ભંગ સહિતની ફરિયાદ નોંધી છે।